જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોવું તો પડે ને, કાંઈ કોબીમાં બગાડ નથી થયો ને. ઈ બગાડ થયો છે ને તો ભાગ્યા વાળા આફેડા દવા છાટશે અને વાવવા દઈ દીધું છે. તો મને હું તમે ફોન કરીને બોલાવી તો કઈક વાડીએ હવાય બરાબર છે ને. પછી તું કહે છે આમ વાવ્યું તેમ વાવ્યું. એલા એમ ખોડ નથી જો હાવ. એમ બિચારા નીંદે છે ના ઈ માણસો આપણ ભાગ્યા હારા જડી ગયા છે. કેવું પડે જો ખોડનું તૈણું નથી. રોજ હોય ને. બરોબર છે. આ પસવાડે હું આવ્યું છે? હા પસવાડે એ કોથમરી છે. છે કોથમરી. હા હું કહું છું તમને, બોલો. હવે આ વાડી આવી છે ને તો કઈ જ દઉં, નતર ઘરે આવું ને તો કેવું તું મારે. કઈ દે ને અહીંયા આવી હોત. હમણાં હું 7-8 દી થી આ એક ધારી જોઉં છું. હા છોકરોનું વહુ લપ કરતા હોય એલા. લપ કરતા હોય? હા એ લપમાં તારો હાથ હોય મોરથી. એ મેં શું કર્યું? તું હે ને, તારી મને બધી ખબર છે. કેમ કે હે ને સાલી વરસ થયા આપણે લગ્ન ને, એટલે મને તારી બધી ખબર છે. તે કુટુંબમાં ક્યાંય હે ને હારાવટ નથી રહેવા દીધી. એટલે છોકરાને હે કાંઈક તે સાવી મારી હોય અને તું હે ને વહુને ખોટે ખોટી કઈ ડારો ન દેતી. તમારું કુટુંબ રીન તમારું કુટુંબ ઈ તો પેલા હે ને કપાતરના પેટનું છે, ખબર છે? તમારા કુટુંબમાં તો મારા જેવી માથાની બાઈ હોય ને ઈ જે, બાકી તમારા કુટુંબમાં કોઈ બાઈ રહે નહીં. કપાતર હતું નહીં, પણ તું આવ્યા પછી કપાતર કરી નાખ્યું તે. એટલે છે ને આવી ખોટી કોઈ માથે આડ નાખો માં. અને રહી વાત આપણા ઘરની, તો મેં હું કઈ વહુને એમ કીધું કે તું માર ગોગા હામો બાંધજે. ના ના, મેં માર ગોગાને કીધું કે તું વહુ હામો બાંધજે. હે એ તારો જ હાથ હોય એમાં. મને ખબર હોય ને નકર મારો છોકરો બાજે નહીં. વહુ હાવ ડાય જ છે. હા 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 હા. તારા જીભડાની મને નથી ખબર. તમે એને સિર પાડીને સાખીને પછી લઈ આવ્યા છો? દેખાડો કર મને નીકળ જા. આમ જો મીંઢડા હોય ને, મીંઢડા હે એનો ભરોસો ન કરાય. બરોબર, બધાયનો ભરોસો કરાય પણ મીંઢા માણાનો ભરોસો ન કરાય. મીંઢા હોય ને ઈ બહારથી બહુ હોજા લાગે અને હું હે ને બધાને મોઢે ઝાપટી દઉં છું ને એટલે નથી હારી લાગતી. હા કહી દીધું. હા કહી દીધું. હવે કઈ કહેવાનું છે? કાઈ કહેવાનું નથી, પણ ધ્યાન રાખજો મારા છોકરાને જો કાઈ થયું ને એટલે આમ જો હાહરા વહુના હે ને ટાંગા ભાંગી નાખીશ. તું અત્યારે વઈ જાય ને કાંઈ વાડીએ ને વાડીએ સર્વિસ થઈ જાય. અટાણે તો જાઉં છું પણ ઘરમાં ધ્યાન દેજો. ધ્યાન જ દીધી. તું તારો જીભડો રાખજે હરખો, એટલે હાઈ ક્લાસ ઘર હાલે. કેટલા વાગ્યા પણ હજી આવે ને આવે એટલી વાર. બકાલું લઈને આવી. હા ક્યાં હતી અત્યાર લગી? આ બકાલું લેવા ગઈ હતી. એટલે બકાલામાં બબે 3 કલાક કાઢવાના? હમણાં ગઈ હતી થોડી વાર પહેલા જ. પા કેટલા વાગ્યા ઈ ખબર તને? પણ મારી બેનપણી મળવા ગઈ હતી. તું બેનપણીને મળવા ગઈ કે ક્યાં ગઈ મને શું ખબર એમ કહું? તો તમારે આવું જોઈએ ને વાહે વાહે. એટલે વાહે વાહે તું મને કઈને ગઈ તી હું આટલા કલાકે બકાલું લઈને આવવાની હો? અરે શાંતિ રાખો, હું ક્યાંય નથી ગઈ. મારી બેનપણી મળી ગઈ તો વાર્તા ચડી ગઈ, એમાં વાર લાગી ગઈ. અરે તું બેનપણીને મળીને આવી કે ક્યાં જઈને આવી મને શું ખબર? બેનપણી મળવા જ ગઈ હતી, શાક લેતી આવીને બેનપણી મળતી આવી બસ. આ તારો ભાઈડો ઘરે રાહ જોતો તને ખબર નહોતી? હું ક્યાંય નથી ગઈ. વિશ્વાસ રાખો મારી માથે, વિશ્વાસ રાખો જરા. તારી પર વિશ્વાસ નથી તેમાં તો તને કહું છું. એ વિશ્વાસ તો રાખવો પડે. હું થોડો તો વિશ્વાસ રાખવો પડે. શેનો વિશ્વાસ રાખવાનો? હે વિશ્વાસ શેનો રાખવાનો તને? ભૂલ થઈ ગયો, કોઈ દી આટલી વાર નહીં કરું. ભૂલ થઈ ગઈ. ભૂલ વાળી તું બંધ થઈ જા ને, હમણાં બીજો એક ફડાકો અડાડી ને હમણાં તો હમણાં મગજ બધું ઠેકાણે આવી જાય. હમણાં આ શું રણ મેદાનમાં બાકા ઝીકી બોલે છે? બા તને ખબર ન પડે તું બંધ થઈ જા. 3 કલાક થી ગઈ એમ શાકભાજી લેવા. ઈ તો મને ખબર છે. આ ભફિંડી કેવા ટાણાની ગઈ હતી. 3 કલાક થી ગઈ છે. એલી ન્યા હું ગઈ હતી અને કોને દુકાને શાક લેવા ગઈ હતી? અરે ઓ મગન દાદાની દુકાને શાક લેવા ગઈ હતી અને મારી બેનપણી ભેગી થઈ તો વાતો ચડી, એમાં વાર લાગી. એ એક તો ક્યાંય નથી ગઈ. એક કામ કર, તારી બેનપણીની ઘરે એને ભેગી રહી જાજે અને મગન બાપાની દુકાને જાતી ની ઈસા લપડીના પેટનો અને લાઈ તો જવા દે. તો હું લઈ આવી બકાલું? અરે આ ગલકા લઈ
લઈને ધોઈડી આવસ પણ તારી માં ખાઈ છે હા મારી હારી દોથા જેવડી તેમાં જાય જાય ન્યા પડી રે માં દીકરો બે મારી વાહી પડ્યા છો આય આમ જા ઘરમાં જા હાલ બોયલા વગર સાનમુની ઘરમાં ગઈ છે ને રે ઠોકી હમણાં મારી હારી ઢેલકાસમાં જેવી આમ જો આજ તો 2 કલાક કરી અને કયક જાહે ને તો આખા ટોપ ટોપ કઈક બહાર રહેશે આનું ધ્યાન રાખ પણ તારે માં જવાય તારે લઈ આવાય હવે તો હે ને આને ઘરની બહાર નથી કાઢવી આ ફોફિંદીને તો હવે તો હું જ જઈશ બધું લેવા ઉપાધિ કરમાં પણ ન પડે એમ કહું તારે જવાય પણ તો ઈ બકાલું લેવા કેદી જાય કેદી બહાર નીકળે ને કેદી શીખે આને બકાલો લઈને ખવડાવી દીધું હવે આપણાને હમણાં એને ગલકા ખવડાવું તું જો આ પાણી ભરતા આવજો. હા બાપુજી એ માતાજી. લે બાપુજી ચાલ્યો. હા બાપુજી હા મારે તમને વાત કરવી છે તો તમે રો કા મારો દીકરો બે ઊંધા ઊંધા શક કરે છે મારી માથે કેમ શક કરે હે? હું બકાલું લેવા ગઈ હતી ઘડીક વાર લાગી ગઈ એમાં માથલા ધોયા મારી પર હું આવી ને તો એવું છે? હા અને ઘરમાં છે? તમે કયો તો હું રહું ને તો વહી જાઉં ક્યાંય તમારે જવું નથી, હું બેઠો હો ઘરમાં હે ને. હા એ તમને કહું છું જરાક બહાર આવજો અને તમારા ગગાને જરાક બહાર લેતા આવજો. હાલ તો લાલિયા વાયો કાયું આવો આમ કી બાજુ આવી અહીંયા પગતાઈનમાં આવો ને. ઠેક અહીંયા આવો. હાલ બટા આમનો તું આમણો આવ. એ ભગવાન આય આમણો આવ. શું બાપુજી આ શું ઘરમાં રામાયણ આદરી છે? મા દીકરા બે પૂછો પેલા પૂછો એને બકાલું લેવા જાય છે કોઈનાડ વાવવા જાય છે કઈ ખબર નથી પડતી બકાલા લેવા જાતા જ હોય તો થોડા ઘણી વાર લાગી જાય તો તમારે એના ઉપર શંકા કરવાની શું જરૂર છે? કોઈ નથી શંકા કરતું હવે એને કઈ કેવું નહીં આ વવે કીધું મને. હવે વહુ તો તમને 10 વેર ફેરવીને કહે એટલે પટકુડીના પેટની છે ઈ તો હાવ અને તું અકલ બેટા તને ભાન નથી કઈ? એમ નહીં આ 3 કલાકે બકાલા લઈ લઈને આવે છે એમ કહું છું બરોબર આટલી બધી વાર હોય બકાલું લેવા જવામાં એમ કહું તે ખોડા મોટરસાઇકલ તને લઈ દીધું તો જવાય ને ભેગું. પણ મને કહેવાય નથી રહી શું કહેવા નથી રહી? કે હું બકાલું લેવા જાઉં છું માં એમણા માલતી થઈ ગઈ તો બિચારી બધું ઘરનું કામ કરે હે અને તને બુદ્ધિ વિના ખબર નથી કે આપણે બકાલું લેવાય? એને નથી શોકેસમાં મૂકવી આપણે મોટા હતા ને મુરજી હતા ને વહુ જો વઈ ગઈ ને ડોહી કાઈ વાર નો લાગે તારો બાપ કાઈ મુરજી આટાનું ઘર છે? મારું ઘર છે સંસ્કારથી ભરેલું નો જાય ક્યાંય અને આવા ખોટા વેમ શું નાખો તમે? હાલી હું નીકળ્યા છો એમ નહીં ગામમાં તો જી હોય ઈ મળે એટલે અહીંયા ઊભું રહી જવાનું વાતું કરવા તો જાણીતા હોય તો ઓળખીતા હોય તો બે ઘડી ઊભા રહી જાય તું નથી તારા ભાઈબંધ ભેગો ઊભો રહી જાતો? મેં આને શું પરવાનગી દીધી છે એમ કહું લે લે મેં તને પરવાનગી દીધી છે મારા હામું રાયડું નાખવાની હે? પણ તમે એક તો મારું હામું તું બોલતું જ નહીં તું જરાય. એ બા આને કાંઈક સમજાવી દે ને તારી માં હું કે મને હે આ ડાસારી આય હમું હમું હો હમું થામ હું ઊભો છું ને તું વળી બેકારો કરે? બટ આવી આઈ તો પાણી મુની ના રહેજો ઘરમાં. જો કોઈ વહુને કાંઈ કીધું કે ખોટી શંકા કરી તો મારા જેવો ભૂંડો કોઈ નથી હો. પાડી દઈશું હો બાપા આમનો વઈ આઈ હે ઓલી પિંગરી આઈ ખોર લઈને બા એને પાડી દેવી આજ ઈ છે ને ઈ ઘરની પથારી ઈ આ ધોત એક ગાય ની હે અડાડ હાથ અડાડ. તારો બાપ ઊભો હાથ કેમ અડાડ અડાડ? હમણાં એને ખાંડી નાખવી તમે આ ખાંડી ને તને તો દરી નાખું. હાથ અડાડ. ડોરા આવડા ખંડાવે ને. આટલું બધું ઉપરાનું લ્યો માં તમારી માં છે ને માથે સાણા થાપશે સાણા ભલે થાપે સાણા. આ ઘરમાં ગો આને ગાયડી એય બંધ થઈ જા. આય આ લઈ જા ઘરમાં. નકર હું મારી લઈશ હો આને. આ ઘરમાં લઈ જા. હાલ બટા જો આપણે અત્યારે જાય બરોબર અને પેલી ને છેલ્લી ફેરે કહું હવે આ હો ઉપર જો ખાઈ ખોટી શંકા કરી હા જરાય મજા નહીં. હા તું હામું જો માં એક શબ્દ બોલ્યા વગર નીકળ. હો તમે આમ આવતા રહ્યો. આ ડાસારી ને તો હવે શું ભાંગી નાખ. છોડ ને પગા તારા બાપ પગ છડ છડ. બટા તું જાઉં આવું છું હાલે તું વેચી થાળ. આ છે ને હાલ આ ડાસારી ને તો ડાસુ ભાંગી નાખું વઈ જા ને નકર તારું ડાસું ભાંગી નાખ્યું. એ ભોફિંડી આ ઘરમાં તો હું
ઘર ને ઘરમાં મારા મગજનો પીતો આલી ગયો કોકના શરીરના ખોદા માર દઈશ હું આયા નાયા હાલી હું નીકળ્યા છો લા વિપુલ કાકા કા રવિ કેમ છે બસ બેઠા છી વાહરવા ઠેક ક્યાં લાલી શું કરે તારા ભાઈબંધ હોય એમાં તો કઈ ખામી હોય નહીં રખડતું હોય છે ક્યાંક અત્યારે તને ભાઈ બધી ખબર હોય લાલીઓ ક્યાં છે ને શું છે અને તું મને પૂછેસ એ વાત તો હાચી હો ઘરમાં શું હાલે કાકા તારા ભાઈબંધના નામની ઓરિયું હાલે ઘરમાં હા શું થયું કજિયો થયો કજ્યો ભાઈ એને રોજ ઉઠીને માં દીકરાની લપવું જોઈ ઓલી બિસારી વહુ હા કાંઈક વસ્તુ લેવા જાય થોડીક વાર લાગે તો કે આટલી વાર લાગી ને તેમ લાગી ભાઈ માણસ છે વાર તો લાગે નહીં કાકા એક વાત કહું તમને દુઃખ ન લાગે તો શું તમે પાછા વારીસ નો તાણતા તું મને વાત કર તો મને ખબર પડે લાલીઓ કે ને હા 1000% સાચી વાત છે તો તું એનો ભાઈબંધ ને કે બીજો કોઈ ભાઈબંધ ની વાત નથી આ હું તમને અંગત સલાહ દઉં છું લા અંગત સલાહ એટલે તું કેવા હું માંગે છે લા કાકા વહુ ઉપર ધ્યાન રાખો વહુ ઉપર ધ્યાન રાખો એ વહુ રહી ને ઈ ગાય જેવી છે ગાય દીકરી છે બરાબર પણ આ ફેમિલીના પેટના ઘરમાં છે ને અને એક તું ભઈડો ભેગો એટલે હું તમને કાઈ હું વેમ નથી કરતો આ તો હું તમને સલાહ દઉં છું સાચી આવી સલાહ નો દેવાય કઈક સલાહ હારી દેવાય લાલાનું પેટમાં બરે હે ને લાલો બાયડી વગરનો થઈ જાય ને એટલે સલાહ દઉં છું આમાં બાયડી વિના નો થાય આવી સલાહ દ્યો તમે અરે તમે હું એમ કહું છું તમે થોડો કામ હે ને પાવર દેખાડો તમારો કેને વહુ ને કા મારે હું કામ દેખાડવો જોઈ વહુ ને ઘરની બહાર નું કામ જવા દ્યો છો તો જાય નહીં શું માણસ છે ઘરમાં પૂરીને રાખવું તો લાલો વહુ વગરનો થઈ ગયો એમ સમજો કાંઈ વહુ વિનાના નો થઈ જાય હવે ખોટી શંકા કરો ને તો આમથી માણસ કોઈ કંટાળીને વહી જાય તો ભોગવો નીકળ જા તમારા ભાઈ બીજું હું ભોગવો તમને હાસું તો સારું લાગતું નથી નથી લાગતું મને હારું નીકળ આ દુનિયામાં કોઈને હાસું સારું લાગ્યું નથી લાગશે નહીં તું જાને ભાઈ માથાકૂટ કરતો હા લાલિયાને ભેગો ઓછો રખડાવજે આવા જ કોકના ઘર ભંગવે હે આ જો ને દોવા હોય તોય મારે વાહિદા કરવા હોય તોય મારે અને હે ને પલોઠી વાળીને બેસી જાય દૂધ પીવા કાકી આવ લે આય બટા આય જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ બટા હા બોલે છે હું કરો હો દિયાઈત મે આમ જો બટા આ ગાયને દોઈ લાવ અને વાહિદું કરું પછી ઘરે જાવ મને જેવું તેવું ન ગમે અરે કાકી અત્યારે વાહિદું લે તને કીધું તો ખરા કે મને જેવું તેવું ન ગમે તૈન ટાણા વાહિદું કરું એવું હે બોલે વહુ નત કરતી અરે રે તે ક્યાં બાપા નામ લીધું દિયાઈત મે અટાણે ઈ સપર પગીનું કા હું થયું વરી ઈ કામ કરતી હોય તો મારે આયા દિયાઈત મે આવવું પડે કરતી તો હોય ને કામ તો ઘરનું ન કરતી હોય તો ક્યાંનું કરે કામ કરે છે ને હે ખાવાનું પછી લટિયા પટિયા પાડવાનું અને ઠેલકું લઈને ઉપડી જાય ગામમાંથી 3 કલાકે આવે ઈ કામ કરે છે એવું છે તઈ હાયરા કરી અને મારી જેઠાણીને કેવી હરખાઈથી તારા જેવી આમ તો જો રૂપ સુંદરી વહુ મારા છોકરાએ પૂરેપૂરા છે ને ક્યાંક મંદિરમાં ગયો હશે ને તે અસલ આમ એવી પ્રાર્થના કરી છે ને બટા તારા જેવી વહુ જઈડી લે અને મારા લાલીએ કંજાણે હું પાપ કર્યા છે એ કાકી એવું કાઈ નથી એ હારા જ છે પણ થોડુંક બટકું છે એટલું છે પણ આમ સ્વભાવમાં તો હારા છે હા સ્વભાવમાં તો હારી ઈ તો મને ખબર છે રાત ને દી ઘરમાં રહું છું મને ખબર છે બધે આમ રાખ્યા જેવું છે બેન આ તો તું માર જેઠના દીકરાને વહુ છો એટલે તને કહેવાય તું કોઈ કેતી નહીં પાછી ના રે ના હું માર વાત નો જાય કે વગો વાય છે થોડીક ઈ તો નકટી છે આપણે થોડાક નકટા સહી તો હા હું વાંધો પડે છે ઘડી ઘડી બસ કામ નથી કરવું અને હરવાનું ફરવાનું ખાવાનું પીવાનું તૈયાર થાય એટલે બેહી જવાનું અને બેન જ્યાં ગામમાં ક્યાંક મોકલી હોય ને તો તું જોતો ભોવ ગરી જાય ઘીરે જ નો આવે હા તો કાલે આમ દૂધ લેવા જાતી હતી કોકલી છોકરી આરે ઓલી બેનપણી કે છે મારે ઊભી હતી ને મેં જોઈ હતી મેં કે કેમ આઈ ઘરે તો આવી નહીં મારી બેટી ઘરે હવે એની બેનપણી આયા પાડોમાં ભાઈ એને જ આયા ગુઈડી છે ખક પણ કરાયું છે ઓલી સંપૂડી ઓય રે એવું હા ઈ તો પણ પંચાયત નું ઘર છે ને મેં એને કીધું કે તું માર ઘરે આવજે માર ઘર નો આવીને હોય ડેલી હોરી થઈને વઈ ગઈ ઈ છે ને હારા માણા ભેગી નત બેહે એવી ઈ આવા છે ને ફાકા ફોલદારી કરે ને એના ભેગી જ બેહે હવે તને હું કહું છું હા દૂધ લઈ જાજે હા વાંધો ને તો હારું લે તો દિયો દૂધ તો હું લેતી જાઉં આયા નથી દૂધ બાઈનો મોકલાવી દીધો
ઘીરેથી લઈ જાજે દેહે વહુ તી વહુ નો દે હું વહુ ના બાપ નું છે હારું તઈ દે લેતી જાવ હો હાલો આવજો કાકી એ હા તઈ હું લે લાલો આવતો લાગે છે કા લાલા હાઉ સુરેશ, કેમ છે હવે હારા મત કઈ તને કીધા જેવું હે નહીં. પણ તું હમણાં કઈ ભેગો થતો નથી તો હું મને કે જો ને એક લપ ગઈ ગયા બાયડી પત્તર ફાડે. બાયડી તઈ શું યાર ઘાણી કાઢે, ન હોય મગજની પથારી ફેરવી નાખી સુરા. પણ કાકા લગન જ ન કરાય ઈ વાત તારી સાચી, કુવારું રેવાય. વાત તારી સાચી. નો કર્યો હોત તો સારું હતું. અમારા જેવા મેણા મારે ને તો ઈ ખાઈ લેવાય, ઈ મેણા હારા, પણ બાઈના વૈણા ન ખાતા. આ નો હારું. સમજાણું? આ તો જફા કરી ગયેલા. હા એ વાત સાચી. હું શું કહું બોલ ને. કે લગન કર્યા નહીં ખોટું વાત તારી સાચી હે, પણ આ ઓલું મારા બાપુ નતો માનતો. હે હા ઈ કે હવે આને પરણાવી દેવો એમ કઈને પરણાવી દીધો. પાછું તારા હાઈટની જ બાયડી આવી કા? આવડી ગજ. હા પણ પાવર બહુ હોય છે કા? પાવર શું હાવ મગજની ફરેલી ન હોય તઈ શું પૂરા મારું મગજ ઓલું કરી નાખ્યું, ન હોય ખાલી કરી નાખ્યું ખાલી. પણ લાલા સમજો હા બાયડી ગમે એવડી હોય, હા આવડી હોય કે આવડી હોય, હા પણ બીન નહીં રહેવાનું. એટલે હું એમ તો બીન તો રવ એવું જ નથી. બાયડા હોય ને ગમે એવડા હોય ને તો બાયડીને તો છે ને દબાવીને જ રાખવાની. પાવર તો એમ તો મારો ફૂલ છે. હા તો ફૂલ પાવર રાખજે, જો પાવર ફૂલ ન રાખ્યો ને તો તને દબાવી દે. ઈ વાત તારી સુરા સાચી. પાવલો મારો બાપો રહ્યો ને ઈ હે ને વધારે એની બાજુ તાણે. એવું હે? અરે ઈ જ વધારે એની બાજુ થઈ જાય. જો તું છે ને તારો પાવર રહ્યો ને એમ નામ રાખજે, મૂકતો નહીં. મારો પાવર તો આજે નો મેલું ને કાલે નો મેલું. એને રહેવું હોય તો રીએ, નકલ જા. જા. આયા બાયડી પાસે તો ઝૂકવાનું જ નહીં. એના પાસે ઝુકે બીજા, આ લાલો નહીં ઝૂકેગા નહીં. નહીં ઝુકેગા. આયા સુરા ઈ વાત તારી મને મુદ્દાની કહી. સમજો અમારી બાયડી છે ને હા અમે કઈ બેજાવું પડે. એમ હા આને મારે એમ જ કરવાનું હવે. ઊભી થા તો ઊભી થાય, એમ કે પાણી લાય હા એટલે પાણી દીયો. હારું સુરા ઈ વાત તારી બરોબર છે, કાંઈ વાંધો નથી. પણ હવે હું થાય છે મારું મોડું. હા કાંઈ વાંધો નહીં, પછી મળીએ આપણે. પછી મળ્યા. સમજો હા. પાનના ગલે આવજે અહીંયા ફાકી ખાવા. અહીંયા ભેગો થાઈશ. હો હા ભલે ભલે. ગલે આવજે ભાઈ. એ હા બા હો પણ ખીચડી મુકતી હતી બાપા ઢાંકણું કુકર નું ન બંધ કરવા દે હું છે ઓલી ક્યાં ગઈ? એ રામ જાણે ઈ કઈ મને કઈન જાય છે તઈ તને કઈ ગઈ? ના રે ના એન બાપનો બગીચો લાગે. અરે બાપ નો બગીચો કેમ આવ્યો હોય અહીંયા આ આવવા દે. કેમણી ગઈ ઈ ખબર તને? કાઈ મને ખબર નથી, હું તો ઘરમાં જો એ આય આવ. કેમણી ગઈ? આ હેતલ ભાભીન ઘરે ગઈ હતી એને બોલાવી હતી એટલે ગઈ હતી એને કામ હતું. તને કંકોત્રી મેળવી લીધી હેતલે? હેતલ ભાભી એ બોલાવી હતી એનો ફોન આવ્યો તો મને કે આવો તો ભાભી અરે. મારે કામ છે એટલે હું ગઈ હતી. તું કોઈને પૂછીને ગઈ હતી? હેતલ ભાભીન ઘરે જાવું એમાં શું પૂછવાનું? તંબુરો શું પૂછવાનું હોય તાર બાપાનો? મારી હારી રામદડા જેવી. તાર તો જેમ હોય મન ફાવે એમ આયલું જવાનું. આ ડાસારિયા બંધ થઈ જા, બોલ બોલ કાઢાવ કે લપ લપ કરસતી. એ દાસારી કોને કહો છો? તમારું મોઢું કેવું છે? ભૂંડડા જેવું છે. આવી જાય તારી તું કેને કા ગુંદરા જેવી હે? શાબાશ શાબાશ. આ લાય તો કુકડી એ બટા, એ બટા. નાખી હમણાં આને. એ બટા લાય લાય લાય. આને મેલ દે ને એક ડાસામાં જાવું એક વાતમાં હમણાં ગાલી દેવાનો. હું જાઉં છું મારું. ભાગ તારા બિસ્તરા પકડ લઈને ભાગ. નીકળ જલ્દી ફટાફટ. આયા વયા. એ આમ નીકળ જલ્દી, ઓલી બસ જાય તારી માં. હું જાવ જ છું હવે આવવાની જ નથી. નીકળ ને તમને ઊંધી નાખી દઈ હમણાં. ચપ્પલ પહેરવાય નથી રહેવું. આ સંપલ નથી તને દેવા, તું જાને નીકળ. વેતી ની થા. હાય ટાઢા પાણીએ ખોહ ગઈ કા બટા. અરે મારી તો પથારી ફેરવી નાખી આને તો. મારી હારી તેમાં દોઢ ફૂટડી ગઈ કે નહીં હજી? હા ગઈ. બસ મારા હામી સાહેબ. હા આયા હવે આને કુકર પાડી દેવી હતી. હવે ગઈ હારું કઈ નકા મારો મગજ વહી ગયો. એનું ભોડું મારે તો કુકરમાં ગાળ દેવાની જરૂર હતી પણ વહી ગઈ બટકી તેમાં. ભલે ગઈ. હાલો હા. હાલો આપણે ખીચડી ખાઈ લઈ. હાલો જટ. બનાવી છે ત્યાં? આ બનાવી છે હાલ ને. એ પાણી ભરતા આવજો.
એટલે આજ તો તમે પાણી ભરીને આવ્યા તઈ ઈ તો હવે તો હું જ પાણી પાઈશ તમને બાપા. તો વહુને ન કહેવાય ભરતું હોય. એ ઈ તો ગયા. બાપા વહુ ગઈ તમારી વેલી બસમાં. હે વેલી બસમાં ગઈ. કેમ બસમાં ગયા? અહીંયા કાંઈ એના બાપાને ઘરે કાંઈ પ્રસંગ છે? 10 વાગ્યાની વેલી બસ આવે ને એમાં ગઈ. એટલે અહીંયા કાંઈ પ્રસંગ છે? વહુ ગયા હે તો હા એન ભાઈને ઘર ગાવાનો સાથી ગઈ છે. કેમ તું આડું આડું બોલે? એટલે દાંત છે ને કાઢો છે વાત શું ઈ કયો ને મને. એ વાત જાણે એમ છે ઝાડ ગઈને જગ્યા થઈ. એટલે નાની એ ખબર નથી પડતી. ઈ ગઈ કાઢી મેલી કાઢી તમારી વહુને. ઉસડે પાપડ બાંધીને કાઢી. તમે બે કાઢી મેલી વહુને. હા હે ગઈ. હા તમારે જાવું હે તમારે જાવું? આને કાઢીને જાવ હોય તો જાવું તો જઈ છે. એ લાકડી લઈને ન જાતા. આ બે ઊભા થાવ તો. બા મારા બાપાને કઈ ખારી વાત કરવી લાગે કા? હાલ ને ભાઈ આપણે સાંભળી લઈ હું વાત કરવી છે ઈ. ઊભી ન થાવ. હે ભગવાન એલા ગોઠણ દુખવા માંડ્યો ભરે હરખો કરી લઉં. એ પછી નકતા મેં તમને કીધું ના તમારા નાક વાટું. એલા તમે ધીરા રહ્યો કોઈના બાપનું માનતા નથી અને આજ તમે વહુને કીધું ઘરની બાયણે કાઢી એમ હે? આટલા દી હું હાવ શાંતિ પકડીને બેઠો તો મેં કીધું કાલ પતી જાય ડખા કાલ પતી જાય પણ મા દીકરો તમે બે માયના નહીં બાકી હવે બાપના બોલ હવે શાંતિ રાખવાની થતી જ નથી તમારી તો. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. હા બે મિત્રો હું છું હેતલ દેસાઈ. હેલો મિત્રો હું છું લાલો મોજીલો. જય લાલ મિત્રો હું છું રંજન ધનેસા. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.